સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 14. બ્રેકફાસ્ટ ટેબલ પર આનંદ અને માયા નાસ્તાને બદલે છાપામાં વધુ મશગુલ બની ગયા હતા. ડૉક્ટર દેવદત્તના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પ્રયોગને દરેક ન્યૂઝપેપરે મથાળે ચમકાવ્યો હતો. સાથોસાથ આ ભગીરથ પુરુષાર્થની જવાબદારી લેનાર સર્જન દેવદત્તનો ફોટો અને એક ક્ષેત્રે વિદેશમાં તેમણે લીધેલા અનુભવનો સવિસ્તાર અહેવાલ પણ છપાયો હતો. બિચારો 30 જ વર્ષનો યંગમેન છે. માયાએ નિસાસો નાખ્યો. જેનું હૃદયરોપણ થવાનું હતું તેનો ફોટો જોવાની ઉત્કંઠા જાગી, પણ છાપામાં ક્યાંય દેખાયો નહીં. એટલે આનંદ તરફ જોયું. એ વાંચવામાં તલ્લીન હતો, છતાં બોલ્યા વિના રહી શકી નહીં. આ લોકોએ પેશન્ટનો ફોટો કેમ છાપ્યો નહીં હોય? કદાચ ડૉક્ટર અંકલે છાપવા નહીં દીધો હોય. નામ તો સરસ છે, સનાતન. બંગાળી ચિત્રકાર છે. માયા પોતાની જાતને સંભળાવતી હોય એમ વાંચતી રહી. શાંતિ નિકેતનમાં પેઇન્ટિંગની તાલીમ લીધી. ત્યાં જ એક ગુજરાતી યુવતી સુરભી સાથે આત્મીયતા બંધાઈ ગઈ. છોકરી કોઈ ઉદ્યોગપતિની હતી અને બંગાળી ગરીબ ઘરનો હતો. ભણીને છૂટા પડ્યા. છોકરીના પિતાએ તેને મોટા પરિવારમાં પરણાવવાનું નક્કી કરી નાખ્યું. સુરભીએ વિરોધ કર્યો. તેને ઘરમાં નજરકેદ રાખવામાં આવી. એક રાતે સુરભી ચોરી છુપીથી ઘરમાંથી ભાગી. ટ્રેન પકડીને કલકત્તા પહોંચી. રજિસ્ટર્ડ મેરેજથી સનાતનને પરણી ગઈ. લગ્ન પછી 6 મહિનામાં છોકરાને હૃદયનો દુખાવો ઉપડવા લાગ્યો. ઘર ચલાવવાની સમસ્યા ઊભી થઈ. સનાતનને દોરેલા ચિત્રો સુરભી વેચવા જતી. ઓછા ખર્ચામાં ઘર સંસાર ચલાવીને સનાતનની ટ્રીટમેન્ટ માટે પૈસા બચાવતી. આમ 2 વર્ષ સંસાર ચાલ્યો. ત્યાં સુધીમાં સગર્ભા બની, છતાં એને શ્રીમંત પિતા તરફ હાથ ન લંબાવ્યો. સારવાર કરવા માટે પતિને મુંબઈ લઈ આવી. પુત્રની માતા બની. તાજમહેલ હોટલમાં રિસેપ્શનિસ્ટની નોકરી મેળવી. ત્યાં જ ડૉક્ટર દેવદત્ત સાથે સંપર્કમાં આવી. સર્જને તેના પતિની વગર ફીએ સારવાર શરૂ કરી. પરંતુ સનાતનનું હૃદય એટલી હદે ડેમેજ થયું હતું કે બીજાનું હૃદય બેસાડ્યા વગર એને જીવાડી શકાય તેમ ન હતો. હવે આ જુવાનને જીવાડવાનું કાર્ય એકલા સર્જનથી પાર પડવાનું નથી. કોઈ હૃદયદાતા મળવો જોઈએ. માતા માયાની આંખે જળજળિયા આવી ગયા. આનંદ, આ વાંચીને જરૂર કોઈના દિલમાં દયા જાગશે. કોઈને કોઈ હૃદયદાતા મળી આવશે. તને શું લાગે છે? ચાન્સીસ બહુ ઓછા છે. છાપું બાજુએ મૂકી આનંદે સિગરેટ સળગાવી. હૃદયનું દાન એવી વિધિ છે જેની આપનારને ખબર જ પડતી નથી. હું સમજી નહીં આનંદ. સમજાવું છું. ધાર કે કોઈ માણસ પોતાની 2 કિડનીમાંથી 1 કિડની કોઈને આપી દે તો એનો નિર્ણય એ પોતે કરે છે. પરંતુ સનાતનનો આ કિસ્સો વાંચીને કોઈ જઈને એવું તો નહીં કહે કે ડૉક્ટર સાહેબ, મારે એને મારું હૃદય આપી દેવું છે. તું મજાકની ઢબે વાત કરે છે આનંદ. નહીં માયા, બહુ સિરિયસલી કહી રહ્યો છું. આનંદે વધુ સ્પષ્ટતા કરી. પોતાના સ્વજનને બચાવવા માટે માણસ બીજું ઘણું અર્પણ કરી શકે છે, પણ હૃદય નહીં. હૃદય તો એવા માણસનું મળી શકે જે મરવાની અણી પર હોય અને છતાં જેનું હૃદય સાબુત હોય. તેનું હૃદય હાર્ટ પેશન્ટને આપવું કે નહીં તે નિર્ણય કરવાનું એના સગાવહાલા પર નિર્ભર રહે છે. અને પોતાનો સ્વજન સંપૂર્ણપણે મૃત્યુ ન પામે ત્યાં સુધી એને જીવાડવાની આશા કોઈ છોડતું નથી. છતાં પરદેશમાં તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના કિસ્સા બન્યા જ કરે છે. હૃદય આપનાર કોઈને કોઈ મળી આવે છે. માયા દલીલ દ્વારા સનાતન માટે આશા બળવત્તર બનાવવા માંગતી હોય એમ જુસ્સાભેર બોલી ગઈ. જોજો ને, આ કેસમાં જરૂર કોઈક મળી આવશે. બહુ મુશ્કેલ છે માયા. આનંદ વાસ્તવિકતામાં માનનારો હતો. પરદેશની અને અહીંની વાત જુદી છે. આપણે ત્યાં સ્વજનના મૃત્યુ પછી પોસ્ટમોર્ટમ માટે શરીર ચીરાય એમાં પણ ઘણાનું હૃદય દુભાય છે. ત્યારે આ તો માણસ મરવાની અણી પર હોય એવી વખતે એનું હૃદય કાઢી આપવા તૈયાર થવું પડે છે. બંધ પડી ગયેલું હૃદય કામ ન આવે. છતાં માયા હતાશ થવા માંગતી ન હતી. સનાતનનો કેસ તે મનમાંથી ખંખેરી શકતી ન હતી. થોડી વાર વિચારતી રહીને અચાનક બોલી ઉઠી. આનંદ, એવું બની શકે ખરું કે સનાતનને જીવાડવા માંગતી કોઈ વ્યક્તિ, એના ભાઈ, બહેન, મિત્ર કે પછી પત્ની જેને પોતાના જીવન કરતાં સનાતનનું જીવવું વધારે મહત્વનું લાગતું હોય એ પોતે મૃત્યુની અણી પર આવીને હૃદયનું દાન કરી નાખે? કઈ રીતે? ધાર કે એ વ્યક્તિ જાણી કરીને કોઈ અકસ્માતનો ભોગ બની જાય. તું બેહુદા તર્ક કરે છે માયા. આનંદ અધવચ્ચે જ બોલી ઉઠ્યો. માણસ ધારે એવી જ રીતે અકસ્માતનો ભોગ ન બની શકે. અકસ્માતમાં એનું તત્કાલ મૃત્યુ નહીં થઈ જાય એની ખાતરી શું? અથવા તો એ જીવતો રહી ન જાય એની ખાતરી શું? હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની શરતો એ છે કે માણસનું મગજ ખતમ થઈ ગયું હોય અને હૃદય ચાલુ હોય. ડૉક્ટરની દ્રષ્ટિએ એનું શારીરિક મૃત્યુ થયું હોય છતાં હૃદય ધબકતું હોય એવા જ કેસ હાથમાં લઈ શકાય. એ તો મને ખબર છે. એ છતાંય તું અસંભવિત કલ્પનામાં રાચવા માંગે છે. એમ જ ને માયા?
કહીને આનંદે મૂડ બદલવા તેને નજીક ખેંચી. હવે એ અજાણ્યા યુવાનના હૃદયની ફિકર છોડી દે અને આ પડખે બેઠેલા હૃદયનો વિચાર કર, કહેતા એનું માથું પોતાના ડાબી છાતી પર દબાવ્યું. સાંભળ, કેટલું જોરદાર ધબકે છે. જેવો આનંદ તેના ગાલ ચૂમવા જતો હતો કે ટેલિફોનની ઘંટડી રણકી. જાણે કોઈ આવી ચડ્યું હોય તેમ આનંદ ચોંકી ગયો. ખરે વખતે જ કોણે ખલેલ પાડી? બબડતા એણે રિસીવર તરફ હાથ લંબાવ્યો. જે હોય તેને બરાબર સંભળાવી દઉં. પણ રિસીવર કાન પર મૂકીને હલ્લો કહે એ પહેલાં તો સામેથી જ શરૂઆત થઈ ગઈ. સંભળાવી દે દીકરા, હવે તું બાપને સંભળાવા લાયક થઈ ગયો. ઓ ડેડી, ગુડ મોર્નિંગ ડેડી. વેરી ગુડ મોર્નિંગ ટુ બોથ ઓફ યુ. અમરનાથે હસતા હસતા કહ્યું. મેં તમને બંનેને ખરા વખતે જ પકડી પાડ્યા ને? ખરા વખતે? આનંદ નર્વસ થઈ ગયો. જાણે માયાને કિસ કરવાની પોતાની ચેષ્ટા દિલ્હી બેઠેલા પિતા જોઈ ગયા હોય એમ પૂછી બેઠો. ડેડી, તમે દિલ્હી પહોંચીને આટલો જલ્દી ફોન જોડશો એવું અમે ધાર્યું ન હતું. તે નહીં ધાર્યું હોય, પણ માયાએ જરૂર માન્યું હશે કે મારો ફોન આવવાનો. અમરનાથના અવાજમાં લાગણીનો રણકો સંભળાયો. 5 મિનિટ પહેલાં જ અશોકા હોટલની રૂમમાં પગ મૂક્યો. નીચેથી જ ઓપરેટરને કહેતો આવ્યો કે તાબડતોબ મુંબઈ લગાડી આપો. 9:30 પહેલાં મારે નાસ્તાના ટેબલ પર તમને બંનેને ઝડપી લેવા હતા. વેરી કાઇન્ડ ઓફ યુ ડેડી. આનંદને આગળ શું બોલવું એની સૂઝ ન પડી. ત્યાં હવામાન કેમ છે? એર કન્ડિશન રૂમમાં બધે જ એક સરખું હવામાન હોય છે. એ હસતા હસતા બોલ્યો. આજે નાસ્તામાં માયાએ શું શું પીરસ્યું? ઓ ડેડી, આજની આઈટમ તો અનોખી હતી. આનંદે માયા સામે આંખ મિચકારતા કહ્યું. આઈટમનું નામ જાણવું છે? કહીને માયાના ખભા પર આંગળીઓનો નખ ખૂંચાડતા ઉમેર્યું. આજે અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો નાસ્તો કર્યો. તરત જ માયાએ તેના હાથમાંથી રિસીવર છીનવી લીધું. સામેથી અમરનાથનું હાસ્ય સાંભળીને માયા વધુ છંછેડાઈ. ડેડી, તમે પણ આનંદની જેમ આવી ગંભીર બિના પર હસો છો? છાપામાં વાંચશો પછી હસી નહીં શકો. છાપા તો પ્લેનમાં જ વાંચી લીધા માયા. અમરનાથ ગંભીર થતા ગયા. ડૉક્ટર દેવદત્તે મને તો ગઈકાલે જ આ કેસની જાણ કરી દીધી હતી. હું તને એ જ પૂછવા માંગતો હતો. શું લાગે છે તને? મને તો શ્રદ્ધા છે ડેડી, સનાતન જરૂર જીવી જશે. કહીને માયાએ આનંદ સામે જોયું. પણ આનંદને ચાન્સીસ ઓછા લાગે છે. મેં એની સાથે લાંબી ચર્ચા કરી એટલે તો એણે હમણાં મહેણું સંભળાવ્યું કે નાસ્તામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પીરસાયું. એ ભલે ગમે તે કહે, અમરનાથે આત્મવિશ્વાસ સાથે સંભળાવ્યું. ડૉક્ટર દેવદત્તને આ કેસમાં જરૂર જશ મળશે. ગોડ ઇઝ ગ્રેટ. ગોડ શબ્દે માયાને સ્તબ્ધ કરી દીધી. રિસીવર કાને ધરીને એ ચૂપ જ રહી. સામેથી અમરનાથે જ પૂછવું પડ્યું. શું થયું માયા? કેમ અબોલ બની ગઈ? છતાંય માયાના અવાજને બદલે શ્વાસ સંભળાતો રહ્યો એટલે મગજમાં ઝબકારો થયો હોય તેમ બોલી ઉઠ્યા. ઓહ, સમજી ગયો. ભગવાનને યાદ કર્યા એટલે તને પેલા મંદિરની યાદ આવી ગઈ, બરાબર ને? હં. આનંદ સામે નજર રાખી માયા એટલું જ બોલી શકી. બરાબર. જો માયા, તારાથી વિલંબ સહેવાતો ન હોય તો એક કામ કર. અમરનાથ વચ્ચે અટક્યા એટલે માયાએ ધારી લીધું કે પાઇપનો કશ લઈ રહ્યા હશે. સાંભળ, મારા રૂમમાં ટેલિફોનની ડાયરી છે. તેમાં એના નામ પર આર્કિટેક્ટ આચાર્યનું નામ હશે. તું ઓફિસનો નંબર લગાડી અપોઇન્ટમેન્ટ લઈને મળી આવજે. આપણે ફરીથી આ મંદિર ચણાવવાનું છે એ માટે તાબડતોબ ડિઝાઇન બનાવવાનું કહેજે. મારા વતી કહેજે કે કલ્યાણ જઈને સ્થળ જોઈ આવે અને હું આવું ત્યાં સુધીમાં ડિઝાઇન તૈયાર કરી રાખે. બોલ, હવે તો રાજીને? હા. માયા ખરેખર મલકી ઉઠી. પણ જોજે, આનંદને હમણાં આની જાણ નહીં થવા દેતી. એ નાસ્તિક પાછો તારા પર છેડાઈ જશે. અને અધૂરી વાતે જ ફોન કપાઈ ગયો. માયાએ 2-3 વાર હલ્લો હલ્લો કહ્યું પણ જવાબ નહીં મળ્યો. સોરી આનંદ, તને આપવા જતી હતી ત્યાં જ લાઈન કપાઈ ગઈ. સારું થયું કહીને આનંદે તેનો હાથ ખેંચ્યો. હવે મારું અધૂરું કામ પૂરું કરી નાખું કહીને તેણે બંને હાથ પહોળા કર્યા ત્યાં ફરી ફોન રણકી ઉઠ્યો. માયાએ ખુશ થતાં અંગૂઠો દેખાડ્યો અને આનંદે છોભીલા પડીને ફોન ઉપાડ્યો. બોલો ડેડી. હલો આનંદ. રીટાનો અવાજ સાંભળતા જ આનંદે ફરી મોઢા પડવાનો આંચકો અનુભવ્યો. કોણ રીટા? અચાનક તું ક્યાં ટપકી પડી? ક્યાંની ડાયલ ઘુમાવતી હતી. મને થયું આ પ્રાઇવેટ નંબર બોસની ગેરહાજરીમાં આટલો બધો એંગેજ કેમ છે? તારા બોસે દિલ્હીથી એંગેજ રાખ્યો હતો. અચાનક લાઈન કપાઈ ગઈ ત્યાં તું આવી પડી. ત્યારે તો મેં ફાધર અને સનની લાઈન કાપી નાખી. રીટા મજાકની ઢબે બોલી. પણ આનંદ સહી શક્યો નહીં. ખોટી વાત રીટા, અમારું જોડાણ કોઈ કાપી શકે તેમ નથી. સામે રીટાને ચોટ લાગી હોય તેમ ઘડીભર ખામોશ રહી. એટલી વારમાં આનંદે રિસીવર માયાને સોંપી દીધું. હલો રીટા, ક્યાંથી ફોન કરે છે? ઓફિસમાંથી? પણ હજુ તો 9:45 થયા નથી.
બોસ હાજર ન હોય ત્યારે તો મોડા આવવું જોઈએ. માયા એક ધારું બોલી ગયા પછી શ્વાસ લઈને પૂછ્યું, બોલ, અચાનક અમને કેમ યાદ કર્યા? એટલી વારમાં આનંદે રીટાની ચોટ પચાવી દીધી હોય તેમ સ્વસ્થ અવાજે સંભળાવ્યું, વેલ, મને થયું કે પરણ્યા પછી બીજે અઠવાડિયે તો 2 માણસની ત્રીજાની કંપની નડતરરૂપ નહીં લાગવી જોઈએ. એકાદ ઇવનિંગ મને પણ તમારી સાથે જોઈન થવા દો. હરીએ ફરીએ, ખાઈએ પીએ અને એકાદ મૂવી જોઈ નાખીએ. ગુડ આઈડિયા રીટા. ઉમળકાભેર સંમતિ અપાઈ ગયા પછી આનંદનો ખ્યાલ આવ્યો એટલે માયા બોલી, 1 મિનિટ, હું જરા આનંદને પૂછી લઉં. વચ્ચેની એ 1 મિનિટમાં રીટાએ માની લીધું કે આનંદ કોઈને કોઈ બહાને પોતાની કંપની ટાળશે અને માયાએ સોરી કહીને પછી કોઈ વાર વાત કહેવું પડશે. નાવ લિસન રીટા, માયાનો અવાજ સંભળાયો. આનંદને મેં મનાવી લીધો છે. કાલની ઇવનિંગ આપણે સાથે વિતાવીશું. ઈટ, ડ્રિંક એન્ડ એન્જોય. નાઇસ, પણ એ બધું જ મારા ખર્ચે. રીટાએ હા ના કરવાનો મોકો આપ્યા વગર ઉમેર્યું, મને એક ગમ્મત સૂજી છે. કોઈ એક હિન્દી મૂવી પણ જોઈ નાખીએ જેમાં બારોબાર બકવાસ હોય. બુઢ્ઢો હીરો બાલિકા જેવડી હિરોઈન સાથે ગીત ગાતો પ્રેમ કરતો હોય વગેરે વગેરે. સાંભળીને માયા હસી પડી. તેને બોલવાનું મન થઈ આવ્યું, તમને અમેરિકા રહી આવેલને ઉંમરના તફાવતનો ક્યાં વાંધો આવે છે? પણ આનંદની રીતે રીટાને ઉતારી પાડવાનું અજુગતું લાગ્યું એટલે બીજી વાત ઉચ્ચારી, તારે મને એક ફેવર કરવાની છે રીટા. ડૉક્ટર અંકલના પેલા હાર્ટ પેશન્ટ પાસે મારે જવું છે. તેમાં તારી કંપની અને લાગવગ બંને જોઈશે. ઓકે, ડન, કહીને રીટાએ ફોન પૂરો કર્યો. ત્યારે આનંદ થોડીવાર માયા સામે તાકી રહ્યો. રીટા ઉપરનો ગુસ્સો હજુ ઉતર્યો ન હોય તેમ બોલ્યો, અચાનક એને વળી આપણી કંપનીની ઈચ્છા કેમ જાગી? માયા, તારે એમ જલ્દી હા પાડી દેવાની શી જરૂર હતી? માયાએ નજીક આવી લાડમાં તેની માથાના વાળ વિખેરી નાખ્યા. મિસ્ટર, એમ વાતમાં રીટા સાથે પૂર્વગ્રહથી વર્તવું સારું ન ગણાય. એણે હજુ સુધી તારું કાંઈ બગાડ્યું નથી. બગાડ્યું છે કહીને આનંદે પણ મૂડ બદલી નાખ્યો. મારા તરસ્યા હોઠ સુકાઈ ગયા. લે, ખાતરી કરી જો, કહેતા માયાને ચુંબનથી ગુંગળાવી નાખી. રાત્રે 11:15 રીટાને પેડર રોડ પર ઉતારી આનંદે કાર ઘર તરફ લીધી. રીટાની કંપનીમાં બંનેએ સાંજ ગમ્મતમાં વિતાવી હતી. રીટા ગ્રે મૂડમાં બહુ ખીલે છે. માયાને થયું ક્યારેક ત્રીજી વ્યક્તિ સાથે હોય તો ઓર મજા આવે છે. ત્રણે જણા સાંજે 6 વાગ્યે ઘેરથી નીકળ્યા. કઈ બાજુ જવું છે એવું આનંદ પૂછે તે પહેલાં જ રીટાએ કહી દીધેલું, સ્ટિયરિંગ તારા હાથમાં છે, મન ફાવે ત્યાં જવા દેજે. 1-2 કલાક એમલેસ રખડવું છે. એકાદ જગ્યાએ ટ્રાફિકના નિયમનો ભંગ થાય તો પરવા નહીં. નાનકડો એક્સિડન્ટ કરી બેસે તો બાકીની સાંજ પોલીસ ચોકીમાં વિતાવીશું. બટ જ્યાં જશું ત્યાં વી વિલ એન્જોય અવર બેસ્ટ. રીટાએ કાંઈ ને કાંઈ અડપલા ચાલુ રાખ્યા હતા. 2-4 નોનવેજ જોક સંભળાવીને માયાને બેવડ વળી જાય એટલું હસાવી. ઓફિસના 2-3 માણસો પોતાને ખુશ કરવા કેવા બબૂચક બની જાય છે એના કિસ્સા સંભળાવ્યા. મદ્રાસી ઓફિસર કઈ રીતે અંગ્રેજી બોલે એની મિમિક્રી કરી બતાવી. ટ્રાફિકમાં એક જગ્યાએ રેડ સિગ્નલમાં બાજુની કારનો પોડ વયનો પુરુષ રીટાને સાવ લગોલગ આવી ગયો ત્યારે અડધી મિનિટની એ નિકટતામાં તેણે રીટા પર લાઈન મારવા માંડી. રીટાએ મોકો ઝડપી લીધો. હેલો જેન્ટલમેન, તમે કાર બહુ ફાઇન ડ્રાઈવ કરો છો. પેલો તો પાણી થતો બોલ્યો. થેન્ક્સ ફોર ધી કોમ્પ્લિમેન્ટ. તમારો ટેલિફોન નંબર શું? રીટાએ બેધડક ફોન નંબર આપીને ઉમેર્યું, કાલે જરૂર ફોન કરજો, મારે એક ડ્રાઈવરની સખ્ત જરૂર છે. સાંભળીને પેલાને એવો આઘાત લાગ્યો કે ગ્રીન સિગ્નલ ચાલુ થયા પછી પણ કાર સ્ટાર્ટ કરવાનું સૂઝ્યું નહીં અને રીટા તેના ઉપર ખડખડાટ હસતી રહી હતી. 7:30 માયાના આગ્રહથી ત્રણેય જણા જસલોક હોસ્પિટલમાં જઈ ચડ્યા. ડૉક્ટર દેવદત્ત કામમાં હતા. સનાતનનો હાર્ટ આપી શકે એવો ફિટ કેસ હજુ હાથ લાગ્યો ન હતો. પેશન્ટ તો ઇન્સેન્ટિવ કેરમાં આરામમાં હોવાથી માયા સનાતનની પત્નીને જ મળી શકી. જાણે વર્ષો જૂની ઓળખાણ હોય એટલી બધી આત્મીયતા સુરભીના મેળાપમાં તેણે અનુભવી. આવી કટોકટીમાંય એ છોકરીએ જુસ્સો ટકાવી રાખ્યો હતો. તેનાથી આનંદ પણ અંજાયો. 15 મિનિટની મુલાકાતના અંતે આનંદે કહેલું, સુરભી બહેન, આ માયાને તમારી બહેન જેવી જ ગણજો. ડૉક્ટર દેવદત્ત તમારા ફેમિલી મેમ્બર જેવા છે. ક્યારે કોઈ પણ ચીજની જરૂર હોય તો અમે તમારી પડખે ઊભા છીએ. ત્યારે સુરભીની આંખો લાગણીથી ભીની થઈ ગયેલી. ગળગળા અવાજે તેણે આભાર માનતા કહેલું, છાપામાં વાંચીને કેટલા બધા લોકોએ ફોનથી, પત્ર દ્વારા અને રૂબરૂ આવીને આવી ઉત્કટ લાગણી વ્યક્ત કરી છે. સૌ કહે છે જોઈએ તે ચીજ માંગી લેજો, પણ સનાતનને જેની જરૂર છે એ હૃદય હું કોઈની પાસે કેમ માંગી શકું? તેના એ શબ્દો માયાના હૈયા સોંસરવા ઉતરી ગયા હતા.
સુરભી છેલ્લે બોલી ગયેલી. હું તો ભગવાન પાસે એની માંગણી કરી શકું એમ નથી કે મારા સનાતનને હૃદય આપવા માટે કોઈ જુવાન માણસ અકસ્માતનો ભોગ બની જાય. એ રીતે વિચાર નહીં કરો સુરભી બહેન, આનંદે સચોટ આશ્વાસન આપી કહ્યું. મુંબઈમાં હંમેશા સંખ્યાબંધ અકસ્માતો થાય છે, તેમાં 5-15 વ્યક્તિઓ મૃત્યુ પામે છે. આવી એકાદ વ્યક્તિ તમારા સનાતનના જીવનનું નિમિત્ત બને તો તેનું મૃત્યુ લેખે લાગ્યું ગણાશે. મરતા મરતા એ માનવી બીજા કોઈના ઉપયોગમાં આવી જાય તો મોક્ષ પામે છે. મોક્ષ શબ્દનો ઉપયોગ કરતો સાંભળી માયાએ સુખદ આશ્ચર્ય અનુભવેલું. આખરે તો માતા પિતાના સંસ્કાર બોલ્યા વગર રહેતા નથી. બસ આ અડધા કલાકના કરુણ ઇન્ટરવલ સિવાય પછીની સાંજ પણ ત્રણેય મોજમાં વિતાવી હતી. ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં માયાને જમવાનું ફાવ્યું ન હતું. તેમાંથી એ રીટાએ જાત જાતની ગમ્મત ઉપજાવેલી. વેટર બિલ લઈને આવ્યો ત્યારે આનંદ માયાને સંકેતમાં સમજાવી પોતે પર્સ ઘેર ભૂલીને આવી હોય એવી એક્ટિંગ કરી. વેટર મેનેજર પાસે ગયો. મેનેજર તાબડતોબ દોડી આવ્યો. કંઈ વાંધો નહીં મેડમ, આપ 75 રૂપિયાનું બિલ ગમે ત્યારે ચૂકવી જજો. આટલી સહેલાઈથી વાત પતી જાય તો મજા શું પડે. એટલે રીટાએ બીજું બહાનું બતાવ્યું. પણ અમે તો મિડ નાઇટની ફ્લાઇટમાં ન્યૂયોર્ક જઈ રહ્યા છીએ, બિલ ચૂકવવા કેવી રીતે આવીએ? મેનેજર માથું ખંજવાળવા લાગ્યો ત્યારે માયાથી હસી પડાયું અને રીટાએ એક્ટિંગ બંધ કરીને બિલ ચૂકવી આપ્યું. અને છેલ્લે હિન્દી ફિલ્મ જોતા જોતા તો રીટાએ હદ કરી નાખી. થિયેટરમાં બેસતા પહેલાં જ એ બોલી હતી, હિન્દી ફિલ્મ જોવામાં બાળક બની જાઓ તો જ એન્જોય કરી શકો. મગજ બિલકુલ ચલાવવાનું નહીં, તર્ક લડાવવાનો નહીં. દુબળો પાત્રો હીરો 10 પહેલવાન ગુંડાઓને પછાડી દે તો આપણે તાળીઓ બજાવવાની, સીટીઓ વગાડવાની. ફિલ્મ કંટાળાજનક નીકળી, પણ રીટાએ પૂરતું મનોરંજન પૂરું પાડ્યું. ખરેખર તોફાની કોલેજિયનની જેમ તેણે ફિલ્મના દરેક દ્રશ્યની ઠેકડી ઉડાડી. હીરો હિરોઈન હોઠ નજીક લાવે પણ કિસ ન કરે ત્યારે પોતે બુચકારો બોલાવી ચુંબનની સાઉન્ડ ઇફેક્ટ આપે. હીરો સંકટમાં આવી જાય એટલે કમેન્ટ કરે, ગભરાશો નહીં, હમણાં એ ચમત્કારપણે બચી જશે. તેની આ રનિંગ કોમેન્ટ્રીથી આજુબાજુવાળાએ માની લીધું કે કોઈ મગજની ચસકેલી થિયેટરમાં ઘૂસી આવી છે. માયા વારંવાર તેને ચૂપ રહેવા સમજાવતી, પણ રીટા તેને સંભળાવી દેતી. ટિકિટના પૈસા વસૂલ કરવા હોય તો આવી ફિલ્મો આવી રીતે જ જોવાય. આખરે ઇન્ટરવલ થયો ત્યારે માયાએ કહ્યું હતું, ચાલો બહાર નીકળી જઈએ. રીટાએ પણ આપણા એન્ટરટેનમેન્ટ ટેક્સ જેટલા પૈસા તો વસૂલ કરી લીધા. અરે માયા, હિન્દી ફિલ્મો ઇન્ટરવલ પછી તો શરૂ થઈ હોય છે, રીટાએ સમજાવેલું. પણ માયા માની નહીં. ફિલ્મ જોતા જોતા તેના ભીતરના મનમાં સનાતન સુરભી જ રમતા હતા. થિયેટરની બહાર નીકળીને રીટા છેલ્લી વાર જોક કરવાનું ચૂકી નહીં. મોટરનું ધ્યાન રાખવા ઊભેલા છોકરાના હાથમાં ટિકિટના અડદિયા પકડાવીને કહ્યું, જા બાકીની ફિલ્મ તારા દોસ્તારો સાથે જોઈ આવ. અને પેલા છોકરાએ રાજી થતા થિયેટર તરફ દોટ મૂકી એટલે રીટાએ તોફાની હાસ્ય ઉછાળ્યું. આપણી આજુબાજુના મોભાવાળા પ્રેક્ષકો આ છોકરાને અડખે પડખે બેસતો જોઈને કેવા મોઢા બગાડશે એની કલ્પના તો કરી જો માયા. બીજો અડધો કલાક નરીમાન પોઈન્ટ પર દરિયાની હવા સાથે આઈસ્ક્રીમ ખાતા વિતાવીને ત્રણેય જણાએ એક સાંજની મોજ આટોપી લીધી. રીટાને પેડર રોડ ઉતારી ત્યારે ગુડ નાઇટ સાથે મજાકભરી વિદાય લીધી. બોલ્યું ચાલ્યું માફ કરજો, અને ક્યારેક કંપની માણવી હોય તો આ રીટા દેવીનો ટેલિફોન ખખડાવજો. વીજળીના પ્લગમાંથી પિન ખેંચી લેતા કરંટ કપાઈ જાય અને અંધકાર છવાઈ જાય એમ રીટા અલગ થતાં જ આનંદ માયા ખામોશ બની ગયા. આનંદ વારે વારે માયાનું મુખ જોઈને ઉત્તેજના અનુભવતો હતો. રીટાની હાજરીને લીધે આખી સાંજ તેને પરાણે સંયમ રાખવો પડેલો. તેને માન્યું હતું કે એકલા પડતા જ માયા તેની નજીક સરકી આવશે, પણ એ તો તેના પોતાનામાં જ ખોવાઈ ગઈ હતી. એના ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. માયા, વળલી પર વળાંક લેતા આનંદે તેને બોલતી કરવા પૂછ્યું. શેના વિચારમાં અટવાઈ ગઈ? છતાં એ ચૂપ રહી એટલે અનુમાન ઉચ્ચાર્યું. સમજી ગયો, સનાતનના વિચાર કરે છે ને? હા, માયા ઊંડો શ્વાસ લેતા બોલી. આપણે ડૉક્ટર અંકલને ફોન કરીને પૂછીએ, કોઈનું હાર્ટ મળ્યું કે નહીં? ડોન્ટ બી સિલી, બોલાઈ ગયા પછી આનંદે સુધાર્યું. માયા, તું બહુ સેન્ટિમેન્ટલ છે, ક્યારેક અત્યંત લાગણી પ્રધાન બની જાય છે. એ ગુણ ગણાય કે અવગુણ? કોઈનું દુઃખ જોઈને દિલ દ્રવી જાય એને માટે કાંઈક કરી છૂટવાની વૃત્તિ જાગે અને શક્ય એટલું જ કરી છૂટીએ ત્યાં સુધી તો એ ગુણ ગણાય. કારને પ્રવેશ દ્વારમાં લેતા આનંદે થોડું અટકવું પડ્યું એટલે માયાએ તેનું વાક્ય પૂરું કર્યું. અને કોઈકનું દુઃખ મનમાં રાખીને ઘર સુધી લઈ આવવું, પોતાના અંગત જીવનમાં તેને વચ્ચે આવવા દેવું એ અવગુણ ગણાય. એમ જ કહેવા માંગે છે ને આનંદ? કાંઈક એવું જ. આનંદે કાર થોભાવતા બ્રેક મારી ઉમેર્યું.
એટલીસ્ટ એ હાર્ટ પેશન્ટને તું આપણા બેડરૂમ સુધી તો નહીં જ લાવતી. તેણે હસતા હસતા કહ્યું હોવા છતાં માયા સામું હસી ન શકી. પગથિયા ચડીને બંને દિવાનખંડમાં પહોંચ્યા. ત્યાં બુઢા નોકર સ્વામીએ ખબર આપ્યા. મોટા શેઠનો દિલ્હીથી ફોન હતો. કાલ સવારે મુંબઈ પાછા આવી જવાના છે એમ કહ્યું. સાંભળીને માયા ચોંકી. અમરનાથ વહેલા આવી જવાના ખબર તેને ગમ્યા, છતાં અણધાર્યા લાગ્યા. મનમાં સળવળાટ શરૂ થઈ ગયો. મંદિરના પ્લાન માટે પોતે આર્કિટેક્ટ પાસે જઈ આવી ન હતી એ યાદ આવ્યું અને આનંદ સાથે બેડરૂમમાં પહોંચી. ત્યાં સુધીમાં તો અમરનાથે પોતાને સોંપેલી સ્મૃતિ મંદિરની ચાવીઓ તેના મગજની ખીટી પર લટકતી થઈ ગઈ. આનંદ સાથેની પ્રણય ક્રીડાના અડધો પોણો કલાક દરમિયાન માયાએ મહા મહેનતે ચાવીના વિચારને દબાવી રાખ્યો. શરીર સુખના કેફમાં પોતે આનંદની જેમ નિંદ્રાધીન થઈ જશે એવી ઈચ્છા સેવેલી. ચાવીનો સળવળાટ ફરી જોર કરી ન જાય એ માટે મનને બીજે વાળવા કોશિશ કરેલી, પણ એમાં એ ફાવી નહીં. માણસનું મન ક્યારેક કેટલું બધું હઠીલું બની જાય છે. માયાએ બેડ લેમ્પની સ્વિચ દબાવી. શયનખંડમાં આછો પ્રકાશ ફેલાઈ ગયો. હાથ લંબાવીને લેમ્પની બાજુમાં પડેલી કાંડા ઘડિયાળ લીધી. નજીક આવીને જોયું તો બંને કાંટા બહારના આંકડા પર ભેગા થઈ ચૂક્યા હતા. માયા સફાળી બેઠી થઈ ગઈ. સમય જાણે સાથ પાડી રહ્યો હોય એવી ઝંઝણાટી સાથે તેણે ડ્રેસિંગ ટેબલના ખાનામાંથી પેલી ચાવી કાઢી. નાઇટ ગાઉન પર સાડી વીંટાળી લેવાનો વિચાર આવ્યો તે ખંખેરી નાખ્યો અને ઝડપભેર બેડરૂમની બહાર નીકળી ગઈ. દરેક પગલે પોતાનું મન તેને પ્રોત્સાહિત કરતું રહ્યું. તને આટલા માટે જ ચાવી સોંપતા ગયા હશે. કાલ સવારે તો પાછા આવી જશે. એમને ચાવી પાછી આપી દેવી પડશે. પછી તને સ્મૃતિ મંદિરની ઝાંખી કરવાની તક ક્યારે મળે કોને ખબર. આમાં તું કોઈ અપરાધ કરતી નથી. એકવાર જિજ્ઞાસા સંતોષાઈ ગયા પછી મનની બેચેની હટી જશે. સાસુના દર્શન કરવા જવામાં કોઈ પાપ થતું નથી. એ તો તારી ફરજ છે. બે ધડક આગળ વધ. તેના પ્રત્યેક પગલામાં જુસ્સો વધતો જતો હતો. ખેંચાણ બેવડાતું જતું હતું. કંઈ પ્રાપ્ત કરવા જતી હોય એવી ધગશ ઉભરાતી હતી. અને બંગલા પછવાડેના જે પગથિયેથી લગ્નની પહેલી રાતે પોતે લપસી હતી તે અત્યારે વિના સંકોચ વગર અકળામણે સડસડાટ ઉતરી ગઈ. સ્મૃતિ મંદિરના દરવાજે પહોંચીને તાળામાં ચાવી ભરાવતા પહેલા બે પાંચ પડે થોભી. ન સમજાય એવી આ ધ્રુજારી શેની છે? અને તેણે ચાવી ફેરવી. તાળું ઉઘડી ગયું. શરીરમાં જોરદાર ઝંઝણાટી વ્યાપી ગઈ. કોઈ ખજાનો હાથ લાગવાનો હોય એવો અદ્ભુત રોમાંચ તેણે અનુભવ્યો. પણ તેને ખબર ન હતી કે એ ખજાનો તેના જીવનમાં કેવો ઝંઝાવાત જગાવી દેશે.